હવે મિથ્યાભૂત મન કેવી રીતે ઉત્પન્ન થયું? હા, બહુ સરસ. કારણ જાણવાનો કોઈ ઉપાય નથી શંકરભાઈ. સાપ અહીંથી નીકળ્યો છે, કેમ કારણે નીકળ્યો છે? કારણનો પ્રશ્ન નહીં જડે, એ સાપથી બચવાનો ઉપાય છે. પણ કારણ અહીં સાપ કેમ નીકળ્યો છે, બસ તો કેમ નીકળ્યો છે એનું કોઈ કારણ નથી. તો એ કારણ જાણવું હોય તો મુજ બ્રહ્મના સ્વભાવમાં જગત ભાસે છે. જેમ આકાશનો સ્વભાવ જ છે નીલવર્ણ રૂપે ભાસવું, બસ એનો અસ્તિત્વગત સ્વભાવ છે. એમ મુજ ચિદ્રૂપ બ્રહ્મનો સ્વભાવ જ છે એમાં જગત ભાસવું. ભાસવું એ સ્વભાવ છે. જગત અને સંસારમાં ફરક છે. જગત તો મુજ બ્રહ્મરૂપ અસ્તિત્વમાં એ બ્રહ્મના સ્વભાવથી જ ભાસી રહ્યું છે. જેમ આખું આકાશ કડઈ આકારે ભાસે છે. આકાશને કોઈ આકાર નથી, પણ આકાશનો એવો સ્વભાવ જ છે એમાં આકારનો ભાસ થવો, કડઈ જેવો. જેમ આકાશને કોઈ વર્ણ પણ નથી, આકાશને રંગ પણ નથી, પણ તોય આકાશનો સ્વભાવ જ છે નીલવર્ણ રૂપે ભાસવું. એમ મુજ બ્રહ્મનો સ્વભાવ જ છે જગત રૂપે ભાસવું. આ જગત બીજું કાંઈ નથી, મારો બ્રહ્માભાસ છે. એ બ્રહ્મ સ્વરૂપનો આભાસ જ છે. આભાસ, પ્રતીતિ માત્ર, દેખાવ માત્ર, જ્ઞાન માત્ર, બીજું કશું આનું નક્કર સ્વરૂપ નથી. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થો, ઇન્દ્રિયો, અનંત અનંત દેખાતા વિશ્વો, આમ વિચાર કરીને જોશો તો મુજ બ્રહ્માભાસ છે. એવું બ્રહ્મ જે રીતે ભાસી રહ્યો છું. કેમ ભાસી રહ્યો છું? અરે એ તો મારો સ્વભાવ જ છે. જેમ આકાશનો સ્વભાવ જ છે કડઈના આકાર રૂપે ભાસવું. આ જેટલું પણ જોઈ રહ્યા છો એ બ્રહ્મ તત્વની ચમત્કૃતિ છે, મારી ચમત્કૃતિ છે. જેમાં હવે અનંત 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 આભાસો ઉભા દેખાવા. કારણ કશું નથી, હું બ્રહ્મ જ કારણ છું. હું જ એવું અનુભવ ગમ્ય તત્વ છું જે પોતાની ચિત્તી શક્તિથી, ચિત્તી શક્તિ જેને યોગીઓ ચિત્તી શક્તિ કહે છે, વેદાંતિઓ જેને માયા કહે છે, સાંખ્યો જેને પ્રકૃતિ કહે છે, એ ચિત્તી શક્તિના પ્રભાવથી મુજ બ્રહ્મના આશ્રયભૂત રહેલી તે ચિત્તી શક્તિના અભાવથી હું જ આ રીતે ભાસી રહ્યો છું. હા, બ્રહ્માંડ ઉત્પત્તિ, સ્થિતિ, લય આ બધું જીવદશામાં દેખાય છે. હકીકતે ઉત્પત્તિ, સ્થિતિ, લય એવું કાંઈ નથી, બ્રહ્માભાસ જ છે. જેમ આકાશમાંથી નીલવર્ણને છૂટો ના પાડી શકાય, આકાશમાં નીલવર્ણ જન્મ્યો પણ નથી, આકાશનો નીલવર્ણ ભૂસી પણ ના શકાય, ખાલી જાણી શકાય કે આકાશ નીલવર્ણ જેવું ભાસે છે. એમ મૂળ અજાતવાદના સિદ્ધાંતે જોવા જાઓ, સિદ્ધાંતિઓના મતે જોવા જાઓ, અનુભવીઓના મતે જોવા જાઓ તો બ્રહ્મા આવું જગત બ્રહ્મના સ્વભાવથી જ ભાસે છે. હા, જેની ઉત્પત્તિ પણ નથી, જેની સ્થિતિ પણ નથી, જેનો લય પણ નથી, જે બ્રહ્મના સ્વભાવથી જ ભાસે છે. તો બહુ સરસ કહી દીધું. જગતનું સ્વરૂપ શું છે? અનિર્વચનીયમ, સત કે અસત ન કહી શકાય તેવું. સત તો ના કહી શકાય, અસત તો સસલાના શિંગડા જેવું અસત પણ નહીં, તો સત પણ નહીં, અસત પણ નહીં, અને એના માટે અનિર્વચનીય મિથ્યા આવો શબ્દ આવ્યો.
તો કે અનિર્વચનીય મિથ્યા એટલે શું? મિથ્યા હોય તે કોઈ અધિષ્ઠાનની સત્યતાથી પ્રતીત થતું હોય, સ્વયં ના હોય. હા, અધિષ્ઠાનની સત્યતાથી પ્રતીત થતું હોય. જેમ અંધારા દોરડામાં સાપ દેખાય છે, તો અંધારાને લઈને દોરડું સાપ જેવું દેખાય છે. સાપને ના કહેવાય? ના ના, કેટલાય જોઈને અટેક આવી ગયો છે ને, તો ના કેવી રીતે કહેવાય? સાપ નથી. તો કે સાપને હા કહેવાય તારે? તો હા નામની કોઈ પણ વસ્તુ નથી. સાપ સાચોય નથી અને દેખાય છે એટલે ખોટોય નથી. તો કેવો છે? કેવળ મૂળ અધિષ્ઠાન જે રજ્જુ છે એના અજ્ઞાનમાં દેખાઈ રહ્યો છે. સત પણ નહીં અને અસત પણ નહીં. આને કહેવાય અનિર્વચનીય. તો અનિર્વચનીય મિથ્યા. મિથ્યા એટલે કેવું? અધિષ્ઠાન પોતે જ, એ દોરડું અધિષ્ઠાન પોતે જ એવા સ્વભાવવાળું છે કે જે સર્પ થઈને ભાસે છે. એમ એ ચિદ્રૂપ બ્રહ્મ જ હું એવા સ્વભાવવાળો છું. આ આદિ અને અંતરહિત, ઉત્પત્તિ અને લયથી રહિત આ જગત રૂપે ભાસી રહ્યો છું. કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ, સ્થિતિ, લય દેખાય છે, આ બિલકુલ અવિચારીની સ્થિતિ છે. બ્રહ્મ જ બ્રહ્મા શૂન્ય રૂપે પ્રવર્તી રહ્યું છે. એક સ્વચ્છ આકાશની જેમ શુદ્ધ 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 એ શુદ્ધ સંવિતરૂપ બ્રહ્મ જ હું પ્રકાશી રહ્યો છું. બીજું કાંઈ આમાં નક્કર રૂપે નથી. હુંનો હું જ, એ જ અધિષ્ઠાન બ્રહ્મ જ, એ અધિષ્ઠાન બ્રહ્મ જ ચમત્કૃતિથી આ જગત રૂપે ભાસી રહ્યો છું. એવું કોઈ જગત નથી. જે જગતને નષ્ટ કરીને તમારે બ્રહ્મને જોવાનું હોય, નકર જગત નષ્ટ ના થઈ શકે, જગતનો લય ના થઈ શકે, એની ઉત્પત્તિ પણ નથી, એની સ્થિતિ પણ નથી. એક અધિષ્ઠાન રૂપ શુદ્ધ બ્રહ્મ જ આ રીતે ભાસી રહ્યું છે. દેહ, ઇન્દ્રિયો, પદાર્થો, વિષયો આવી અનંતાનંદ સૃષ્ટિ કેવળ ભાસી રહી છે. દેહભાવની દ્રષ્ટિએ જુઓ તો નક્કર છે. હે રામજી, અવિચારમાં જગતની સ્થિતિ છે અને સારી પેથે બ્રહ્મ વિચાર કરી લેતા જગત તે બ્રહ્મ, એ બ્રહ્મ તત્વની ચમત્કૃતિ માત્ર છે, આભાસ માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાપ્તિ માત્ર છે. વેદાંત કે છે આ શરીર બીજું કંઈ નથી, ખાલી જ્ઞાન માત્ર છે, ભાન માત્ર. ભાન જ છે આનું, બીજું કાંઈ નથી. આ બ્રહ્માંડ બીજું કાંઈ નથી, એનું ભાન જ છે, જ્ઞાન માત્ર છે. અધિષ્ઠાનમાં કાંઈ ફેરફાર ન થાય અને એમાં બીજું દેખાય, આને કહે છે મિથ્યા. જેમ દરિયા કિનારે જતા હોય અને છીપલી પડી હોય, તો છીપલી અધિષ્ઠાન છે, પણ અધિષ્ઠાન છીપલીમાં કાંઈ ફેરફાર ન થાય અને જોનારને એમાં ચાંદી દેખાય. અધિષ્ઠાનમાં કાંઈ ફેરફાર જ નથી થયો તો એ ચાંદી દેખાય. એ જ રીતે શુદ્ધ બ્રહ્મ, એ શુદ્ધ સંવિત, એ હું જ છું, જેમાં કોઈ ફેરફાર થયો નથી, વિકાર થયો નથી, તે છતાંય હું જ સ્વભાવથી જ આ જગત રૂપે દેખાઈ રહ્યો છું. એ શુદ્ધ બ્રહ્મ જ સ્વભાવથી જ જગત રૂપે દેખાઈ રહ્યું છે. જેમ દરિયાના કાંઠે પડેલી છીપલી એ સ્વભાવથી જ ચાંદીના રૂપે દેખાઈ રહી છે. બસ સ્વભાવથી, બીજું કોઈ કારણ નથી. તો જેને ખબર જ નથી કે આવી છીપલીઓ હોય, એ ચાંદી સમજીને લલચાય છે. અને જેને ખબર જ છે આ તો છીપલી માત્ર છે, બસ એની બુદ્ધિ ચાંદી બુદ્ધિ પ્રત્યે શાંત થઈ જાય છે. એમ જેને ખબર પડી જાય છે કે એક શુદ્ધ સંવિત અનંત અનંત આકાશવત બ્રહ્મ
એ જ સ્વભાવથી આ જગત રૂપે ભાસી રહ્યું છે. આવું જ્ઞાન થતા માત્રથી જગત પ્રત્યેની આગવી દ્રષ્ટિ એની શાંત થઈ જાય છે. જેવી રીતે છીપલી જોઈ લેતા, છીપલીને જાણી લેતા ચાંદીનો ભ્રમ નિવૃત્ત થઈ જાય છે. એમ બ્રહ્મ અસ્તિત્વનો વિચાર કરી લેવાથી આ જગતનો ભ્રમણા, જગતની મનોભ્રમણા, ચિત્ત ભ્રમણા એની બુદ્ધિમાંથી શાંત થઈ જાય છે. રોજ દરિયાના કિનારે નીકળતો તો એ જુદું, ચાંદી સમજીને લલચાતો તો એ જુદું, અને આજે નીકળે છે એ જુદું. બધી છીપલીઓ જોશે પણ ચાંદીપણાનો ભ્રમ નિવૃત્ત થઈ ચૂક્યો છે. અધિષ્ઠાન સત્ય વસ્તુ છીપલી છે એવી ખબર પડી ગઈ છે. ચાંદી ના પહેલા હતી ના પછી રહેશે, માત્ર છીપલી જ છીપલી છે. એ જ રીતે જેમ છીપલીમાં ચાંદીનો અધ્યારોપ છે, એ જ રીતે એ બ્રહ્મ એવું સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ છે, તમારી આત્મસત્તા છે, એવું સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ છે, જેમાં જેમ છીપલીમાં સ્વભાવથી ચાંદી ભાસે છે, એ જ રીતે એ શુદ્ધ સંવિતમાં સ્વભાવથી જ આ જગત ભાસે છે. हुआ नहीं है, छिपली में चांदी बनती नहीं है, केवल दिखती है, भासती है. तो भासने का क्या कारण है? शंकर भाई, वो छिपली का स्वभाव ही है चांदी की तरह दिखना. ऐसे ही मुझ ब्रह्म का स्वभाव ही है, कारण कोई नहीं है कि इस जगत की तरह दिखना, बस दिखना. તો जिसको જેને અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય છે, એવી અધિષ્ઠાનની પ્રીતિવાળા, અધિષ્ઠાનના દ્રઢ નિશ્ચયવાળા પુરુષને માટે જગત નામની કોઈ વસ્તુ મુજ બ્રહ્મથી ભિન્ન બચતી નથી. હે રામજી, અવિચારમાં જગતની સ્થિતિ છે અને વિચારમાં જગત શાંત થઈ જાય છે. પ્રત્યેક વ્યવહારને પણ તે મિથ્યા અને સુપન જ જોઈ રહ્યો છે. એવા જ્ઞાનવાન પુરુષને પ્રારબ્ધના વેગે ધક્કા બધું એ દેખાતું હોવા છતાંય તેના જ્ઞાનમાં એવી દ્રઢતા છે. જેમ કોઈ ચાંદી સમજીને છીપલીનો સંગ્રહ કરે, એમ કદી જે ખબર છે જેને કે આ ચાંદી નથી એ સંગ્રહ કરતો દેખાય, પણ એ બંનેની બુદ્ધિમાં ફરક છે. એકની આમાં ચાંદી બુદ્ધિ છે, એકની આમાં છીપલી બુદ્ધિ છે. તો જેની જગત બુદ્ધિ છે એના માટે જગત નક્કર છે, ઠોસ છે, અને જેની બ્રહ્મ બુદ્ધિ છે એના માટે બ્રહ્મ અસ્તિત્વની ચમત્કૃતિથી જ આ જગત ભાસી રહ્યું છે. है नहीं, कारण कोई नहीं. कारण क्या? वो तो मेरा स्वभाव ही है ऐसा दिखना. तो જેમ દર્પણમાં આખું ગંધર્વ નગર દેખાય છે, વિશ્વ દર્પણ તુલ્યમાન નગરી, ભગવાન શંકરાચાર્ય કહે છે, જેમ દર્પણમાં ગ્રામ દેખાય છે, આખું ગામ દેખાય છે. દર્પણ મૂકી દો એટલે સામેનું ખેતર આખું દેખાશે. હા હા, તો એ દર્પણમાં જે રીતે ખેતર દેખાઈ રહ્યું છે, એ જ રીતે મુજ શુદ્ધ બ્રહ્મા સ્વભાવથી જ આ જગત ભાસી રહ્યું છે. બનતા નહીં है, दर्पण में कुछ बना नहीं है, छिपली में कुछ बना नहीं है. તો એના માટે બહુ સારો શબ્દ છે જગત મીમાંસા માટે. વેદાંત કહે છે, યથા રજ્જો હે વિભ્રમા, યથા રજ્જો હે વિભ્રમા ભાતિ તત્મૃષા, યથા રજ્જો હે વિભ્રમા યન માયા વશવર્તી વિશ્વમખિલમ સુરદેવા ગુરુ. શાસ્ત્ર કહે છે કેવું છે? યથા યદ ભાતિ મૃષા યથા રજ્જો હે વિભ્રમા. જેમ ખૂબ ઝડપથી અંધારામાં જઈ રહ્યા છીએ અને દોરડી પડી છે, પણ દોરડીમાં સર્પ બુદ્ધિ થાય છે, સાપ છે,
બસ યથા રજ્જો હે વિભ્રમ. સાપ છે નહીં, દોરડું જ કોઈ કારણથી, બસ એવા કોઈ અગમ્ય કારણથી સ્વભાવથી જ સાપ જેવું દેખાય છે. જેમ અધિષ્ઠાન દોરડામાં સર્પની પ્રતીતિ છે, એમ જ એ શુદ્ધ સંવિત, જેમાં જ્ઞાતા નથી, જ્ઞેય નથી, જ્ઞાન નથી, જીવ નથી, ઈશ્વર નથી, દ્રષ્ટા નથી, દ્રશ્ય નથી, એવું શુદ્ધ સંવિત બ્રહ્મ જ સ્વભાવથી આ બધા પ્રપંચ રૂપે દેખાઈ રહ્યું છે. સ્વભાવથી, એનો સ્વભાવ છે. હા, તો આ તો ઉદાહરણ આપ્યું, દોરડામાં સર્પનું ઉદાહરણ. યથા રજ્જો હે વિભ્રમ. તો દોરડું અધિષ્ઠાન છે અને સર્પ સાચો નથી. જાણી જશો તો ક્યાં છે, ખોટોય નથી, બીક લાગે છે. તો સાચોય ના હોય ને ખોટોય ના હોય, એટલે શાસ્ત્ર કહે છે મિથ્યા અનિર્વચનીયમ. તે કેવળ વિચાર નહીં કરવાથી ભાસે છે. વિચાર કરી તો માત્ર દોરડું છે, આદિ મદ અને અંતમાં. વિચાર કરશો તો જગતની સંભાવના રહિત એકમાત્ર શુદ્ધ સંવિત આકાશવત બ્રહ્મ છું. आकाशवत अखंड मेरा होना है, मेरा होना है, और जगत तो है नहीं, उसका होना नहीं है, उसका केवल भासना है. मेरा होना ही इस तरह भाषित हो रहा है, मेरा होना ही. હું જે ઠસોઠસ ચિદ્રૂપ ભરેલો બ્રહ્મ છું, જેમાં 100 પેસાડવાની જગ્યા નથી, એમાં આકાશ કેવી રીતે આવ્યું છે? આકાશ નામનું પોલાણ ક્યાંથી આવ્યું છે? ઠસોઠસમાં પોલાણ કેવી રીતે? અરે એ ઠસોઠસનો સ્વભાવ જ છે જેમાં પોલું આકાશ ભાસવું. આ બહુ વિચિત્ર વાત છે કે ઠસોઠસનો સ્વભાવ છે એમાં પોલું આકાશ ભાસવું. એ ઠસોઠસનો સ્વભાવ છે જેમાં એ પરમ ચૈતન્યનો સ્વભાવ છે જેમાં જળ ભાસવું. એ પરમ ચૈતન્યનો સ્વભાવ છે જેમાં દ્રશ્ય ભાસવું અને દ્રષ્ટાય ભાસવું. એ સ્વભાવથી ભાસે છે. ખબર પડી જશે તો શું થશે? અરે માત્ર યદ જ્ઞાત્વા અમૃતમશ્નુતે, એને જાણી લેવા માત્રથી. જેમ વડ હોય એ વડના વૃક્ષની છાયા પડી રહી છે, છાયા. તો તમે કોદાળી લઈને આને ખોદવા જાઓ તો ના થઈ શકે. આગ લઈને બાળવા જાઓ એ છાયાને તોય ના થઈ શકે. એને હટાવવા જાઓ તોય ના હટી શકે. ખાલી તમને ખબર પડી જાય કે આ તો કોઈ સત્ય વસ્તુ ઝાડને લઈને દેખાઈ રહી છે, સ્વયં નહીં દેખાઈ રહી છાયા. એમાં જેટલું જગત છે તે સ્વયં નથી દેખાઈ રહ્યું. એ તો જેમ ઝાડને લઈને ઝાડની છાયા છે, એમ જ બ્રહ્મને લઈને બ્રહ્મની માયા છે. હમ હે યોગી अलख अनादि पार ब्रह्म से है पारा. हमसे ब्रह्म है, ब्रह्म से माया, माया का सब विस्तारा. આપણા નિરાત બાપુનું ભજન છે. હમ હે યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા. હું મારા ઘરની તમને વાત કરું છું. હું આ કાળી પાઘડી પહેરીને બેઠેલો છું, એવડો નથી. અને તમે એ શિષ્ય થઈને મને પગે લાગો છો, એવડા નથી. તમે એ જ છો. તમે તમારી ભ્રાંતિને તોડો તો. તમે આ પાઘડી વાળો મને માનતા હોય તો હું આવડો નથી. હમ હે યોગી અલખ અનાદિ.
અલખ એટલે જેના વિશે આ બધા શાસ્ત્રો લખાયા છે તો જે તત્વનો પાર નહીં પામી શક્યા તે બ્રહ્મ હું છું. હમ હે યોગી અલખ અનાદિ. અનાદિ એટલે જેની શરૂઆત જ નથી અને જેનો અંત પણ નથી. અનાદિ એટલે અનાદિ, જેના પહેલા કોઈ નથી. આ મારા શરીરના પહેલા તો મારા બાપુજીનું શરીર હોવું જોઈએ, નહીં તો મારું શરીર ના હોય. અને મારા બાપુજીના શરીર પહેલા એમના બાપુજીનું શરીર હોવું જોઈએ, એના પહેલા એમના બાપુજીનું હોવું જોઈએ. આ બધાના શરીર પહેલા બ્રહ્માનું શરીર હોવું જોઈએ. પણ એના પહેલા કોઈ હતું? હા, એ બ્રહ્માના પહેલા, જેના પહેલા કોઈ નથી. એ કેવું અખંડ તત્વ છે જેમાં બધો પ્રપંચ ભાસે છે. હમ હે યોગી અલખ અનાદિ, वो तो पार ब्रह्म से है पारा. પરથી પર, પરથી પર, પરથી પર, સૂક્ષ્મથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મ, સૂક્ષ્મતમ, જેનાથી પર, જેનાથી પરમ, જેનાથી આગળ કોઈ સત્તા તત્વ નથી. તે જે અધિષ્ઠાન, જેમાં બધું એ ભાસી રહ્યું છે. हमसे ब्रह्म है, ब्रह्म से माया, माया का सब विस्तारा. માયાનો અર્થ થાય છે શંકરભાઈ ભ્રમણા, જાદુ, જાદુગરનો જાદુ, ચમત્કૃતિ, इंद्रजाल. हे राम जी, इस संपूर्ण जगत को इंद्रजालवत जानो. जैसे जादूगर का कोई जादू होता है, वो कुछ होता नहीं है, वो तो जादूगर की चमत्कृति है. उस ऐसे ही इस ब्रह्म की चमत्कृति से इंद्रजाल जैसा जगत लिखता है. न इसका आदि है, न अंत है, न था है, न पा है, न सत है, न असत है. ये केवल ज्ञान मात्र है, भान मात्र है, देखने भर को है, देखाव मात्र છે. દેખાવ માત્ર છે, એનું હોવું નથી. એના હોવાનું કોઈ કારણ છે. हमसे ब्रह्म है, ब्रह्म से माया, और माया का सब विस्तारा. तो ऐसे हो जाओ તો પછી કે બધો વ્યવહાર. અરે એક બળદગાડું હોય, એના તમે બળદ છોડી લેશો, પછી બળદગાડું થોડા ધક્કા ખાય છે બસ. જેને જ્ઞાન થઈ જાય છે એનું શેષ પ્રારબ્ધ ભોગવાતું દેખાય છે. બાકી તેની આ દેખાઈ રહ્યું છે તેમાં સતબુદ્ધિ નથી. જેમ દોરડું જાણી ગયો એની સર્પમાં સતબુદ્ધિ નથી, એમ બ્રહ્મ જ્ઞાન થતા જગતમાં તેની સતબુદ્ધિ નથી. બસ વ્યવહાર દેખાય છે તે આગળના સંકલ્પોનો, બળદ છોડ્યા પછીના ગાડાના થોડા પૈડાનો ધક્કો છે, બસ, બીજું કાંઈ નથી. એ પ્રારબ્ધ જુદા જુદા છે. પ્રારબ્ધ જુદું હોય તો શું દેખાશે? વશિષ્ઠ કર્મકાંડી, રામ રાજર્ષિ, જનક, વિદેહી, સુખદેવ યોગી, કૃષ્ણ ભોગી, આ બધા प्रारब्धના ભેદ છે. जिसको अपने ब्रह्म अस्तित्व का पता चल जाता है, उसकी संसार और संखार को और दृश्य को देखने भर जानता है. ज्ञान मात्र जानता है, देखाव जानता है, भान मात्र जानता है, सत्य नहीं जानता है. तो संसारी किसको बोलते हैं? जिसकी इस संसार में सत्य बुद्धि होती है. तो ब्रह्म ही स्वभाव से जगत की नाई भास रहा है, बस. तो ये तो ब्रह्म का स्वभाव है. लेकिन जगत में जो संसार है ये ब्रह्मનો સ્વભાવ નથી. સંસાર બીજી વસ્તુ છે, યાદ રાખજો.
અને એ ભાસવાનું કારણ અજ્ઞાન છે, દેહ ભાવ છે, અજ્ઞાનનું કાર્ય છે. અધિષ્ઠાનનું અજ્ઞાન હોવાથી જગતમાં સંસાર બને છે. સંસાર બધાનો જુદો જુદો છે. ભિખારીનો જુદો, રાજાનો જુદો, પરણેલાનો જુદો, કુંવારાનો જુદો, વાંઢાનો જુદો, રાંડેલાનો જુદો, માંડેલાનો જુદો, સ્ત્રીનો જુદો, પુરુષનો જુદો, બાળકનો જુદો, બાળકીનો જુદો, કીડીનો જુદો, મોરનો જુદો, પોપટનો જુदो. और सारे का सारा संसार राग द्वेष की धारणा से बनता है. ब्रह्म से दूर हो जाने का अर्थ है अपने स्वभाव से दूर हो जाना. ब्रह्म अनादि है, तो आपका स्वभाव ही वही है. आप अनादि हैं, आप ब्रह्म ही है, लेकिन अपने स्वभाव से दूर हो जाना. बस अपने स्वभाव में जग जाना, ये मुक्ति है. स्वभाव अध्यात्म उच्यते. तो फिर अपने स्वभाव में जो जगे नहीं, वो अपने को विपरीत विपर्यय से कुछ दूसरा मान लेते हैं और मैं मेरे की मान्यता जोड़ देते हैं. ये शरीर मैं हूं, ये संबंधी मेरे हैं. कभी भी संसार किसी के लिए सुख का कारण नहीं बन सकता है, क्योंकि ये मैं मेरे का संबंध दृढ़. बस तो जिसको ज्ञान हो जाता है उसका मनोसंसार निवृत्त हो जाता है. न कोई दृढ़ राग रहता है, न कोई द्वेष रहता है, न कोई पकड़ रहती है. उसको तो पता ही है. तो मनकल्पित संसार है वो छूट जाता है. और जगत जगत तो ऐसे ही है जैसे अंधेरे में किसी बच्चे को हे राम जी भूत की भ्रमणा होती है, बैताल दिखता है. अंधेरा ही कारण है और कोई कारण नहीं. ऐसे ही जिसको जगत दिखता है वो ब्रह्म ही कारण है. ब्रह्म ही ऐसे दिख रहा है, उसका स्वभाव है. बस पृथ्वी होकर जल होकर ऐसा कुछ है नहीं. જેવી રીતે તમારા ઘરે ચા પીવાની ટીપાઈ હોય તો ટીપાઈ કશું છે, લાકડું જે રીતે ભાસી રહ્યું છે, બીજું કંઈ છે નહીં. તત્વતા લાકડું જે રીતે ભાસી રહ્યું છે, જેને તમે ટીપાઈ કહો છો. અગ્નિમાં નાખી દો ને તો અગ્નિને ખબર નથી મારામાં ટીપાઈ આવી છે. હા, તે તો લાકડું જ ટીપાઈ રૂપે ભાસી રહ્યું છે. માટી જ ઘડા રૂપે ભાસી રહી છે. અરે માટીમાં તો કોઈએ ઘડો બનાવ્યો છે એટલે ભાસે છે, પણ આ અધિષ્ઠાન તો એવું અધિષ્ઠાન છે જેમાં કશું કોઈ બનાવ્યું નથી, કશું બન્યું નથી, તોય ભાસે છે. પણ તમે જો કારણ પૂછ્યું તો કારણ કશું નહીં, હું બ્રહ્મ જે કારણ છું કે હું આવી રીતે ભાસું છું. બસ. હા. तो जिस अधिष्ठान में भास रहा है उस अधिष्ठान का ज्ञान करो. जो दिख रहा है उसको मत देखो शंकर भाई, जिसमें दिख रहा है उसको देखो. શું દેખાય છે નથી જોવાનું, શેમાં દેખાય છે તત્વનો વિચાર કરો. સપનું ના જોશો, સપનું શેમાં દેખાય? સપનું તમારામાં દેખાઈ રહ્યું છે. હા, સાપ ના જોશો, સાપ શેમાં દેખાય છે? ચાંદી ના જોશો, ચાંदी શેમાં દેખાય છે? ऐसे ही जगत जगत वो जैसे जगत का आ देखाय છે. જો હું દેખાઉં છું, તમે દેખાઓ છો, બા દેખાય છે, પત્ની દેખાય છે, બાળકો દેખાય છે, ઘર દેખાય છે, નફો દેખાય, नुकसान देखाय, जन्म देखाय, मरण देखाय, उत्पत्ति देखाय, स्थिति देखाय, लय. उसको मत देखो शंकर भाई, ये किस में दिख रहा है? हे राम जी, उस तत्व का विचार करो जिस अधिष्ठान में दिख रहा है. કે ઘણા કે મને બહુ વિચાર આવે છે. અરે વિચાર આવે છે એ કયા અધિષ્ઠાનમાં આવે છે? વિચારના પહેલા કોઈ છે? એ તત્વનો વિચાર કરો. વિચાર બધા ફીકા પડી જશે.
એ કેવળ જ્ઞાન માત્ર છે, ભાન માત્ર છે. આવતા આવતા આવે તો વધારે આવે તો વિચારના પહેલા કોઈ છે એ તત્વનો વિચાર કરો. જેમાં આ વિચારો આવી રહ્યા છે, જઈ રહ્યા છે, એમાં જ આ શરીરો આવી રહ્યા છે, જઈ રહ્યા છે, એમાં જ આ બ્રહ્માંડો આવી રહ્યા છે, જઈ રહ્યા છે. આઈએ નહીં રહ્યા, જઈએ નહીં રહ્યા, ખાલી દેખાઈ રહ્યા છે. उस अधिष्ठान का ज्ञान करो. जैसे एक उदाहरण है, देखो, ये लड़की दिखती है, स्त्री दिखती है, माइक दिखता है, ये ढोल दिखता है, नगाड़े दिखते हैं. આ બધું અજવાળામાં દેખાય છે. જો અજવાળું ના હોય તો ના દેખાય. અજવાળામાં તમે આ બધું ભારી રહ્યા છો, પણ અજવાળાને નહીં ભારી રહ્યા. જેમાં આ બધું દેખાય છે એને નહીં ભારી રહ્યા, તમે અજવાળામાં બીજું ભારી રહ્યા છો. એમ તમે બ્રહ્મ અસ્તિત્વનો અવિચાર થઈ જતા એ બ્રહ્મ અસ્તિત્વ રૂપ તમારા આત્માના અજ્ઞાનના પ્રમાદમાં, એ પ્રમાદ થઈ જવાથી જેમ અજવાળામાં માઇક ભારી રહ્યા છો તેમ બ્રહ્મા જગત ભારી રહ્યા છો. સપનું ના જોશો, સ્વપ્નના જોનારને પણ ન જોશો, સ્વપ્ન દેખાઈ રહ્યું છે એને ના જોશો. આખું એ સપનું શેમાં દેખાઈ રહ્યું છે? જોનાર અને આખું એ સપનું એક જ તત્વમાં દેખાઈ રહ્યું છે. હા, એમાં દ્રષ્ટા અને દ્રશ્ય એક જ અખંડ બ્રહ્મમાં દેખાઈ રહ્યું છે. અને તે બ્રહ્મ તમે છો. તુમ હો હે શ્વેત કેતુ તત્વમ અસી. આપણી આખી વૈદિક ધારણામાં 9 વખત આ શબ્દ આવ્યો છે. તત્વમસી, તત્વમસી, તત્વમસી. ચારે વેદમાં 9 વખત આવ્યો છે. તે તું છે, 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 તે તું છે. કે ના, હું તો નંદુ બચ. इसको पकड़ लेना है तो, और किसी को तुम पकड़ नहीं सकते हो. जो मिथ्या उसको पकड़ नहीं सकते हो. पत्नी अच्छी लगती है फिर भी छूट रही है, नहीं अच्छी लगती है फिर भी छूट जाएगी, छूट रही है. बच्चे अच्छे रखते हैं फिर भी छूट रहे हैं, छूट जाएंगे. अच्छे नहीं लगते तो भी छूट रहे हैं, छूट जाएंगे. शरीर अच्छा लगता है फिर भी छूट रहा है, छूट जाएगा. केवल ज्ञान मात्र है, प्रतीति मात्र है, देखाव मात्र. अव्यक्तादिनी भूतानि व्यक्त मध्यानि भारता अव्यक्त निधनान्यवा तत्र का परिदेवना. એનું શું રોદણું હે અર્જુન? અવ્યક્તાદિની ભૂતાની. આખો પ્રપંચ ભૂત ગ્રામ એક વખતે અવ્યક્ત હતો, મતલબ ન હતો. વ્યક્ત મધ્યાની ભારતા, અને ખાલી વ્યક્ત થઈને મધ્યમાં ભાસે છે, અને કોક વખતે આ ભાસવાનું બંધ કરી દેશે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારતા અવ્યક્ત નિધનાન્યવા, અને અંતે કોક વાર નહીં હોય તત્ર કા પરિદેવના. અને એનું શું રોદણું છે? એનું રોદણું ના હોય, એનું રુદન ના હોય, આનું રોદણું રુદન ના હોય કદી. તો ऐसा ज्ञान होता है. ये ज्ञान जिसको बैठ जाता है उसको कोई कर्मों की क्या आवश्यकता है? સમાધિ લગાવીને કે ધ્યાન ધરીને કે બીજા કોઈ પણ સાધન વડે તમારે બ્રહ્મ નથી બનવાનું. जो बुद्धि में बैठ जाता है तो कुछ करने की अपेक्षा नहीं है, लेकिन बुद्धि सूक्ष्म नहीं है, शुद्ध नहीं है, तो बुद्धि अंतःकरण की वृत्ति जो ज्ञान का आदर नहीं कर सकती है, उसके लिए कुछ प्रक्रियाएं हैं. जैसे अभी रोटी का मशीन आया है, आप रोटी बना रहे हैं, दूसरों को खिला रहे हैं. इस जगत में कितने भूखे हैं, आप कितनों को खिला सकते हो? नहीं खिला सकते आप सबको. तो क्या हो जाएगा? रोज का 300 व्यक्ति खाएगा आश्रम में से, तो क्या हो जाएगा? अरे धीरे धीरे आपकी बुद्धि शुद्ध हो जाएगी. ये अंतःकरण की शुद्धि का साधन है सेवा. हाँ, शुद्ध अंतःकरण नहीं होता है तब तक ज्ञान की आदर नहीं हो सकता. उसमें अंतःकरण की मलिनता है. अंतःकरण की वृत्ति में मल विक्षेप नहीं, अंतःकरण की वृत्ति में मल विक्षेप न होवा જોઈએ. तो मल એટલે મેલ છે, તો
તમે અત્યાર સુધી પોતાના માટે રાંધી રાંધીને ખાધું છે અને હવે તમે સમયનું દાન આપો છો, રોટલી શેકો છો. આ જીવનભાઈ ક્યારના 2 કલાકથી ઊભા છે, गुल्ला મૂકી મૂકીને 500 रोटली बनाई. तो इससे क्या हो जाएगा, धीरे धीरे बुद्धि निर्मल हो जाती है. पूरी सृष्टि को मानो, दूसरी भाषा बदल के बोलूं तो पूरी सृष्टि को तो भगवान ही खिला रहे हैं, तो तुम कौन हो खिलाने वाले? चलो, ये ब्रह्म ने भगवान कही दिए थोड़ी बार માટે, तो वो तो वही खिलाने वाला है. आप कौन होते हो खिलाने वाले? नहीं नहीं, आपका कर्म, आपकी क्रिया जब सत्कर्म करता है, सत्प्रवृत्ति करता है, तो बुद्धि धीरे धीरे शुद्ध हो जाती है, वृत्ति शुद्ध हो जाती है. और जिसकी वृत्ति शुद्ध नहीं होती है वो ज्ञान में नहीं टिक सकती, उसको ज्ञान नहीं दृढ़ हो सकता है. होगा तो सही लेकिन टिकेगा नहीं. इसलिए कुछ सेवा के माध्यम से बुद्धि शुद्ध हो जाती है. જેને ખૂબ સેવા કરેલી હોય એના અંતઃકરણ કચકડા જેવા હોય છે, સાવ કચકડા જેવા, સાવ કચકડા જેવા. ચાલુ કથામાં રડી જશે, ધ્યાનમાં સરી જશે, એનો આ બાજુ ઝુકાવ રહેશે, अंतःकरण शुद्ध છે, खूब सेवा करी છે. तो फिर ध्यान धारणा करने से भी ब्रह्म नहीं होना है आपका, तो ब्रह्म ही है. ध्यान करने से क्या हो जाएगा? लेकिन ध्यान करने से आपकी वृत्ति सूक्ष्म हो जाएगी और शांत हो जाएगी. शुद्ध, सूक्ष्म और शांत जिसकी वृत्ति होती है उसको ज्ञान दृढ़ हो जाता है. तत्वमस्यादि महावाक्यों का, अरे वो ब्रह्म में ही था, देखा अपने आप को, मेरा दिल दीवाना हो गया, ना छेड़ो यारो मैं मुझ पे मस्ताना हो गया. देखा अपने आप को, मेरा दिल दीवाना हो गया, ना छेड़ो यारो मैं खुद पे मस्ताना हो गया. तो ऐसा ब्रह्म होता है. फिर भगवान, वो ब्रह्म आपसे दूर नहीं होते हैं. दिल्ले तस्वीरें यार, जबकि गर्दन झुका ली और मुलाकात कर ली. वो न हमसे दूर थे, न मैं उनसे दूर था. मंसूर आता न था नजर, तो नजर का कसूर था. अगर है शौक मिलने का तो हरदम लौ लगाता जा. नबन बम्बन नबन मुल्ला, न जा मक्के न जा काशी. अगर है शौक मिलने का तो हरदम लौ लगाता जा. નબન બંબન, શુક્ર બ્રાહ્મણ બને છે, તું બ્રહ્મ છે, 1 ડિગ્રી નીચે કેમ આવ્યો? નબન મુલ્લા, न जा मक्के न जा काशी. अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. अरे ब्रह्मा बनी जाऊं ત્યાં સુધી तो 1 पदवी नीचे आई गयो છું. तो ब्राह्मण नबन बम्बन, मैं ब्राह्मण हूं. नहीं नहीं, नबन बम्बन नबन मुल्ला. मंसूर થઈ ગયા ભાઈ, એની આ ગઝલ છે. નબન બંબન નબન મુલ્લા, न जा मक्के न जा काशी. अगर है शौक मिलने का तो हरदम लो लगा जा. अपने आप को पहचान जा, तू कौन है? न स्त्री है न पुरुष है, न देह तू है न इंद्रियां है, न जगत का हिस्सा है, तो ब्रह्म ही है. ऐसे अनंत अनंत जगत तो तेरे हिस्से में दिख दिख के हो के लय हो जाते हैं. उस अनंत का हिस्सा बन जा. जब तक छोटे का हिस्सा है तब तक शूद्रता तुझको घेरे हुए है. छोटे का हिस्सा तो પછી તમે કલ્પના કરી લીધી છે, હું પટેલ છું, તો તમે તો બહુ નાના હિસ્સા બની ગયા. પટેલ સમાજના હિસ્સા બની ગયા. હું સ્ત્રી છું, હું પુરુષ છું. यही शुद्रता तो आपको मार रही है. और क्या? मैं देह हूं. अरे बहुत छोटे का हिस्सा आप बन गए. नहीं नहीं, ज्ञान जन्माओ, मैं ब्रह्म हूं. हाँ, तरंग उस समुद्र का हिस्सा बन जाती है, तब तो लहर कर जाती है. लेकिन छोटी तरंग बड़ी तरंग का हिस्सा बनती है, अरे ये संकीर्णता ही मार डालेगी. कौन है तू? जरा देख ले. आहा, तो ब्रह्म को पाने के लिए कहीं आना जाना नहीं है, केवल ब्रह्म में जागना है. पानी में मीन प्यासी, मोहे
देखत आवत हासी रे मनवा, पानी में मीन प्यासी। कस्तूरी मृग की नाभि बसत है, कस्तूरी मृग की नाभि बसत है, मृग ढूंढे बनगासी, पानी में मीन प्यासी, मनवा पानी में मीन प्यासी। आत्म ज्ञान बिना नर भटके, आत्म ज्ञान बिना नर भटके, कोई मथुरा कोई काशी, जोगी होकर बसे जंगल में, जोगी होकर बसे जंगल में, बन बन फिरत उदासी, पानी में मीन प्यासी, वाह पानी में मच्छिद चढ़ कर मूला पुकारे, तो ये न मिटे जम फांसी, मच्छिद चढ़ कर मूला पुकारे, तो ये मिले ना અવિનાશી. શું કહે છે? અલ્લાહુ અકબર. એ તને કે છે કે અલ્લાહ, એ અલ્લાહ તારું સ્વરૂપ આ વર્ણન છે. અલ્લાહુ અકબર, જેમ આપણે કહીએ અયમાત્મા બ્રહ્મ, એનો અર્થ આવો થાય છે. પણ મસ્જિદ ચડ કર મુલ્લા પોકારે, તો એ મિલેના અવિનાશી. મુલ્લા પોકારે, તો એ નમને અવિનાશી. कहत कबीरा सुनो भाई साधो, कहत कबीरा सुनो भाई साधो, गुरु बिन मिटे ना 84, पानी में मीन प्यासी, मनवा पानी में प्यासी. मोहे देखत आवत हासी रे मनवा, पानी में मीन प्यासी, मनवा पानी में मीन प्यासी. तो छोटे का नाना नो हिस्सो ना बनो. अरे तुम तो जन्म मरण वाला जीव हूं, तो आ शरीर नो हिस्सो बनी गया छो. જ્ઞાન જન્માવો તે વ્યાપકતાનું. કેમ દેખાય છે વાત જવા દો, અને શું દેખાય છે જવા દો. શંકરભાઈ શેમાં દેખાય છે એનો વિચાર કરો. એ બ્રહ્મ અસ્તિત્વનો વિચાર કરો જેમાં દેખાય છે. આકાશમાં વાદળા દેખાય છે એમ જ, અને આકાશમાં તો વાદળા બનીને દેખાય છે સાહેબ. પણ આકાશમાં જેમ નીલવર્ણ દેખાય છે એમ મારામાં જગત દેખાય છે. આ વાદળાની માફક નહીં, વાદળા તો બનીને દેખાય છે. અને આ તો જગત એવું છે જે બન્યા વગર દેખાય છે. અને જે દાડે આર્યો અજાતવાદ બુદ્ધિમાં પેસી જાય. અજાતવાદ આ વેદાંતનો અજાતવાદ છે, જેનો 100% વૈરાગ્ય હોય એની બુદ્ધિમાં બેસે છે. એની બુદ્ધિમાં વૈરાગ ના હોય ને નક્કર લાગે છે. રાતે ઊંઘ નહીં આવતી કે ઉછીના લઈ ગયો પાછા નહીં હાલી ગયો. હવે એને અજાતવાદ ના બેસે. એની બુદ્ધિ આગવાળી ભેજવાળી છે કે આ જગત 3 કાળમાં નથી. આ ના બેસે, એને નહીં બેસે એની બુદ્ધિમાં
એને તો રાતે સવારમાં ધ્યાન કરશે તો એ જ દેખાય છે. હું લેવા આવ્યો ત્યારે કેવો હતો. હા ને એવું દેખાય બા, અને એવું દેખાય. આવો લોચો લગાવ્યો હોય પછી એને આજ જાત નહીં બેસે બુદ્ધિમાં. અગર મોંઘી જમીન હોય બાનું આપીને લોચો માર્યો હોય જોરદાર, બાનું આલી ગયા, લ્યો ચિઠ્ઠા કરી લીધા હોય, પછી કે આ તો મને ધીરે ધીરે ખબર પડવા માંડી. બા અમે તો જમીનોના વેપારીઓ સાથે બેઠો ને, આ શંકરભાઈ જેવા મોટા વેપારીઓ જોડે, ત્યારે ખબર પડે. એ રાતે હું ઉડાડી દે, એમ થાય કે શું થશે હવે. અને જ્યાં સુધી બુદ્ધિમાં ભેજ હોય ત્યાં સુધી અજાતવાદ ના બેસે. તો પછી વેદાંતમાં બીજો વાદ છે, વિવર્તવાદ. ચાલો આપણા જેવા માણસ માટે બનાવ્યો. વચગાળાનું એક પગથિયું મેલ્યું કે આપણે સીધું અજાતવાદમાં ના બેસી શકીએ તો વિવર્તવાદ. તો કે વિવર્તવાદ કેવો છે કે જગત છે ખરું પણ હોય તો એમ માનો, હવે શાસ્ત્ર કહે છે જેમ પાણીમાં તરંગ છે. આ તો આપણી બુદ્ધિમાં બેસતું જ નથી કે જેમ આકાશમાં નીલવર્ણ છે એમાં જગત છે. બેસતું હશે? હા બેસે છે નંદુબા. હા નહીં બેસતું ને. તો હવે વચગાળાનું પગથિયું મૂક્યું છે કે આ વિવર્તવાદ છે. વિવર્તવાદે જગતની મીમાંસા કરી. તો કે વિવર્ત કોને કહેવાય? છે તો પાણી જ પણ તરંગ રૂપે દેખાય. પાણીમાં તરંગની જેમ બ્રહ્મા જગત છે. તરંગ વિરુદ્ધ વર્તનમ ઇતિ વિવર્તા. મૂળ અધિષ્ઠાન ના દેખાય અને બીજું દેખાઈ જાય. પાણી નહીં દેખાતું હોય, ફીણ દેખાવા માંડ્યું. ફીણ દેખાવા માંડ્યું નહીં. પહેલા કેરોસીનની લાઈનમાં કેરોસીન વાપરતા ને બા મને મોકલતા, અને કેરોસીન લેવા જઈએ ને એટલે લાઈનમાં ઊભું રહેવાનું પાછું અડધો કલાક. અને બધી લાઈનમાં ઊભા ઊભા નંબર આવે ને એટલે એણે શું કર્યું હોય, કેરોસીનનો જે ડબ્બો હોય ને એને ચકલી આવડી મોટી રાખી હોય બા. અને આવડી મોટી ચકલી શા માટે રાખી હશે? અને મોટો બંબો ચકલી હોય, અને પછી પેલા લીટરના માપ્યા આવે ને, લીટર બા કદ માપવાનો એકમ લીટરમાં, પ્રવાહીને કદ માપવા માટે, વોલ્યુમ માપવા લીટર, તેવા લીટરના માપ્યા હોય. પછી શું કરે, ફુર કરીને ચાલુ કરે બા, અને આટલો ઉભરો આવે ને એટલે સીધો આપણે નાખ. આ શેરડીને રસવાળા નહીં કરતા, આટલે અધરથી ચકરો લેતા છે. એ તમને ખબર છે? આટલે અધરથી આમ તમને સમજાવે છે. હા તમને સમજાવે. રસ આટલો હોય દેખાતું ફીણ હોય. હા તો દેખાઈ રહ્યો છે રસ જ, પણ ફીણ દેખાવા માંડ્યું. એમ દેખાઈ રહ્યું છે બ્રહ્મ જ પણ જગત દેખાવા માંડ્યું છે. જેમ રસમાં ફીણ છે તેમ જ બ્રહ્મા આવું જગત છે. વિવર્તે વિરુદ્ધ વર્તનમ ઇતિ વિવર્તા. તો ફીણમાં ફીણ જ દેખાય. પછી ફીણ દેખાવા માંડ્યું. ઉભરો આવ્યો ને દૂધમાં, એ તો દૂધ જ છે, 100 ગ્રામ હતું પણ આખું તપેલું રોકી લીધું એને. એમ શુદ્ધ બ્રહ્મ છે પણ બ્રહ્મમાં વિવર્ત. આવા કેટલાય વાત છે. પછી આ ના સમજી શકીએ તો નીચે આવશે હમણાં વેદાંતો. પણ પહેલો તો અજાતવાદ જ છે. જો સમજાઈ જાય તો કોઈ ઉઘરાણી વાળા યાદ ના આવતા હોય, લેવા વાળા ના આવતા હોય, બીજા કોઈ માનસમાં ના હોય બા, તો સીધે સીધું આ અજાતવાદ છે. વંધ્યા સુત બે વાણે ચડ્યા ખ પુષ્પના. રામાયણ શું કહે છે? જીની ભુજંગ બીનુ રજુ પહેચાને, જૂઠે હું સત્ય જાહી બીનુ જાને, જીમી ભુજંગ બીનુ રજુ. શિવજીને રામકથા પૂછી છે પાર્વતી, અને રામનું વર્ણન કરતા કરતા રામ કોણ છે એના જવાબમાં બોલે, જૂઠે હું સત્ય જાહી બીનું. જેને જાણ્યા વગર, જેની સત્યતામાં આ જગત જૂઠું હોવા છતાંય સત્ય જેવું દેખાય છે. જીમી ભુજંગ બીનું રજુ પહી. દોરડાને જોઈ લીધો, ક્યાં સાપ છે? જેને સારી પેટે સમ્યક બ્રહ્મ વિચાર કરીને સાક્ષાત્કાર થયો, જે તત્વ નહીં જેની નિષ્ઠા બની ગઈ, તેના માટે જગત તો આકાશમાં દેખાતા નીલવર્ણ જેવું છે. જન્મ્યું નથી કાંઈ. પણ આવી જેની દ્રઢ નિષ્ઠા થતી નથી એને તો રાતે દેખાય છે. મારી ઉઘરાણી વાળા આમ કરી ગયા, મને પાડોશી આમ કહી ગયા.
આવું બધું એને નક્કર દેખાય છે. ત્યાં સુધી આપણા જેવા માણસ માટે વેદાંતમાં વચ્ચે એક પગથિયું મેલ્યું છે. બા ચડી નાખતા હોય ને આપણે વચ્ચે એક પગથિયું મૂક્યું, અને એ છે વિવર્તવાદ. વિવર્ત કોને કહેવાય? ઊભા થાવ. હાથ અદ્ધર કરજો. શું છે? અરે હાથ કોને? હાથ છે. હલાવો જો નીચે, પકડો જો હાથને, બીજા હાથે કાંડું નહીં હાથ પકડો, હથેળી નહીં હાથ પકડો, કાંડું નહીં હાથ પકડો. ના પણ પકડો ને, બીજી જગ્યાએ પકડો. લ્યો ને આગળ પકડો. એટલે આગળ જાઓ, નીચે જાઓ, નીચે. કોણી નહીં હાથ પકડો, અંગૂઠો નહીં હાથ પકડો, આંગળી નહીં હાથ પકડો. આમ પકડો ને એટલે બીજું થઈ જાય. નહીં એ તો છે તો હાથ જ. શું આ જુઓ ને, હાથ જ છે ને આર્યો. પણ આમ ચાલો જો બા, મારા બાને સમજાવવા દે. વિવર્તવાદ છે બા, વેદાંત. હાથ અદ્ધર કરજો. હા લાવો. પણ પકડો એટલે અંગૂઠો થઈ ગયો. હાથ ક્યાં છે? પકડો એટલે આંગળી થઈ ગઈ, અનામિકા થઈ ગઈ, તર્જની થઈ ગઈ, ટચલી થઈ ગઈ. જુઓ આરી આંગળી કેટલા લાખની છે? 5.5 થઈ ગયા. આંગળીઓના ભાવ બહુ વધ્યા છે આજકાલ. મુકાભાઈ આવ્યા છે ને? મુકારામ. પણ હું એમ કહેવા માંગુ છું, પકડો એટલે બીજું થઈ જાય. એમાં શુદ્ધ બ્રહ્મ છે, પણ વિરુદ્ધ વર્તનમિતિ વિવર્ત. દ્રષ્ટિ ફેંકો એટલે બીજું દેખાય છે. ઓશીકું માઇક અમથાભાઈ બા, પકડવા જાઓ એટલે બીજું થઈ જાય છે. હાથ અદ્ધર કરજો. હાથ જ છે ને, પણ પકડજો. પકડો એટલે કાંડું થઈ ગયું. હાયલા એમ શુદ્ધ બ્રહ્મ જ છે, પણ વિરુદ્ધ વર્તનમિતિ વિવર્ત. બિલકુલ વિરુદ્ધ સ્વભાવ વાળું થઈને દેખાય છે. અને આ જ વિવર્ત છે, જગત દેખાય છે. બસ જેમ પાણીમાં તરંગો થયા જ કરવાની. પાણી છે એટલે થાય છે. પાણીમાં ફીણ થયા જ કરવાનું. ફીણ થયા જ કરવાનું. તો કેરોસીન આમ કરીને આપે પોણા ભાગનું અંદર, તો 1 લીટર હોય. 1 લીટરમાં 250 ગ્રામ જેવું ફીણ હોય. અને આમ મોટો, તમને ખબર છે ને દાદા? આમ કરીને નાખે. હું તો જોયા જ કરું કે આ જબરા ચોર બેઠા છે. અને પાછા આપણે પેલું લઈને ગયા હોય ભાઈ, એમાં પાછું ફુર કરતું જવા દે. પૂરું ના આવે બા, પૂરું ના આવી શકે. અને જુઓ ને એટલે પૂરું દેખાય. જેમ તમે 100 ગ્રામ દૂધ હોય ને, તપેલીમાં ગરમ કરો ને આખું તપેલું રોકે. હીટ ઓછી કરો તો ખબર પડે 100 ગ્રામ દૂધ છે. એમ જેમ દૂધમાં ફીણ દેખાયેલું છે, એમ જ બ્રહ્મા જગત દેખાયેલું છે. વિવર્તવાદ છે. દૂધ જોઈ લે છે અને ખબર પડી જશે. ફીણ છે તોય બ્રહ્મ જ છે. પકડજો. કોણી છે તો હાથ જ છે. પકડજો. કાંડું છે તો હાથ જ છે. પકડજો. અંગૂઠે છે તો હાથ જ છે. એમ ખબર પડી જશે. ઓશીકું છે તો બ્રહ્મ જ છે. અમથાભાઈ છે તો બ્રહ્મ જ છે. હા મારા હીરાભાઈ છે તો બ્રહ્મ જ છે. કે આવો બ્રહ્મ? અરે આવો જ બ્રહ્મ હોય તારે. 3 વાગે ઉઠી જાય, ચા આપે તમને, એવો બ્રહ્મ હોય તારે. આ પકડજો. આવો હાથ હોય એટલે આવો જ હાથ હોય. કઉ છું હા કાંડું છે પણ હાથ જ છે. હા એસઆઈ તો કે આવો. આ ચંદુભાઈ અહીં જુઓ એટલે કે શું છે? અરે અંગૂઠો પકડો તો હાથ છે. આ ચંદુભાઈ આ બ્રહ્મ છે. આવો હોય કે આવો જ હોય? આવો જ હોય કે બ્રહ્મને આવા નસ્કોરા વાગે? અરે બ્રહ્મને જ વાગે ને નસ્કોરા, જીવતો હોય. તે તમને લહેર કરતા નહીં આવડતી બ્રહ્મ વિદ્યાના સાધકો? અને અસલી રંગ તો ત્યારે થાય રૂમમાં જયારે મુકાબેને બેના રૂમમાં પૂરી હતા. ઉત્તર રેલવે અને પશ્ચિમ રેલવે 2 ભારખાના એક અંગાત માલગાડી. આ બેને અને મુકાભાઈ આવવાના છે. મેઘાનું લગ્ન પતે ને એ દાડે આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હજુ પેલી આંગળી થોડી વેરાવે છે. અને જો આવી જાય મુકાભાઈ બા, આ ભાઈના રૂમમાં જ મારે તૈયારી. અને આજે ના પૂછો, હમણાં બપોરે મને મળવા આવે કાયમ. પેલું ગાજર ખાઉં ને, પૂછવા આવ્યા મને.
ગાજર લઈ આવો. મેં કીધું આ ગાજર તો હાલનારા ઘણા છે, પણ સાંભળો તમારો રૂમ સાફ કરી દો. તો ક્યારે કીધું તમને આખો રૂમ ચોખ્ખો કચરા પોતું કરશે તમારા રૂમમાં. એકલા જ છો કે હું એકલો જ છું? મેં કીધું હવે બસ 20-25 દાડા રહ્યા. એક નવા મહેમાન આવે છે, મુકાભાઈને જ રૂમમાં હાલજો. હા, અને આજુબાજુના 2 રૂમ ખાલી રાખજો. હા તો હવે દાંત કાઢ્યો મેઘા, તારે ટેન્શન નહીં લેવાનું. હવે દાંત કાઢ્યો તારે આટલી લાંબી જિંદગી પૂરી તો કરવી ને તારે. શું કરીએ તો દાડા જાય, તારે શું કરવું કહો? એ ઘડીનો કટકો તો કરવાનો રહ્યો નહીં. આપણે તો કરવું શું? તારા દાડા કઈ રીતે કાઢવામાં આવા રમકડા ચાવી વાળા હોય, રમે જઈએ. આ મેન માણસ તો મારા આયા નહીં આજે. મારા તો મેં કરતો એ ચાવી એ પોરે રાખે, હું જોઈ રાખું. હા, આયા નહીં મહારાજ, રાતે સાંભળવાના. અનુષ્ઠાનમાં બેઠા, અમારી બેની ટ્યુનિંગ છે. એ પૂછી લે આજ કયું રમકડું રમવું છે? હું કહું આજે મુકાભાઈને. તો એકલા નહીં ગયા, એક રમકડું જોડે રહી ગયા છે. અદાભાઈ જોડે એકલા રહી જ નહીં એકતા રમકડા વગર. હું કે એકલો અનુષ્ઠાન ના કરું છે અદાભાઈ. મેં કીધું હા લઈ જાઓ ત્યારે ચાવી વાળો હાથી. તો હું એમ કહું છું કે પકડો એટલે અંગૂઠો થઈ જાય, નકર છે હાથ. પણ જેવી તમે દ્રશ્ય અને દ્રષ્ટાના સંબંધે જોશો એટલે જગત થઈ જાય છે, બીજું કાંઈ નહીં. હા, આમ જોશો એટલે ઓછીકું થઈ ગયું, આમ પકડો એટલે ઓછીકું થઈ ગયું. શત્રુ થઈ ગયો, મિત્ર થઈ ગયો, વેરી થઈ ગયો, પાડોશી થઈ ગયો, સ્ત્રી થઈ ગયો, પુરુષ થઈ ગયો. એક ઉપર આવો એટલે અંગ થઈ ગયું. અંગી તમને ના ખ્યાલ રહ્યો. હા, અંગ થઈ ગયું. આ તો અંગ, હાથનું એક અંગ. પણ હાથ અંગી તમારા ધ્યાન બહાર જતો રહ્યો, અંગૂઠો દેખાવા માંડ્યો. તો ચંદુભાઈ દેખાવા માંડ્યા, હીરાભાઈ દેખાવા માંડ્યા, આ દેખાવા માંડ્યા, અંગ દેખાવા માંડ્યા. અંગી દેખાવાનું બંધ થઈ ગયું. તો આ બધા અંગો શેના છે? કે તો એક જ અંગીના છે, એ બ્રહ્મના છે. આ વિવર્તવાદ છે, બાર પક્કા કરના. તો દેખાશે તો એ, અરે નખ દેખાશે તો એ હાથ છે, રૂવાણું દેખાશે તો એ હાથ છે, કાંડું દેખાશે તો એ હાથ છે, કોણી દેખાશે તો એ હાથ છે, હાજો હશે તો એ હાથ છે, અને લકવો પડી ગયો તો એ હાથ જ છે. હા, તો આ બધી અવસ્થામાં તમે હાથ જોઈ ગયા છો, પૂરું થઈ ગયું. હા, એવી જ રીતે અહીંયા વિરુદ્ધ વર્તનમિતિ વિવર્તમ, નજર ફેંકશો એટલે જડ દેખાય છે. જડ નથી, બ્રહ્મ જ છે. ચેતન દેખાય, ચેતન નથી, બ્રહ્મ જ છે. જીવ દેખાય, જીવ નથી, બ્રહ્મ જ છે. અમથાભાઈ દેખાય, અમથાભાઈ નથી, બ્રહ્મ જ છે. ચંદુભાઈ નથી, બ્રહ્મ જ છે. બા નથી, બ્રહ્મ જ છે. બ્રહ્માકાર છે. હંસા બ્રહ્મરૂપ ભાડે રે બ્રહ્માંડ ને, જેની વરતી અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત છે. હંસાદાસ રે શંકરની આવી નથી, જેની મેર થતા બેડો પાર, દુર્લભ એવા સંત છે. પછી વિવર્તવાદ પણ ખબર ના પડે એના માટે કાર્યકારણવાદ, પરિણામવાદ, વિકારવાદ પ્રાથમિક બાળકો માટે મૂકેલા છે. આખું આપણા બાપજી શંકર મહારાજનું તમે વેદાંત જોશો તો એમણે બે જ સિદ્ધાંત ઉપર બધા ગ્રંથો લખ્યા છે, વિવર્તવાદ અને અજાતવાદ. અજાત એટલે કાંઈ જન્મ્યું નથી અને દેખાય છે. પછી ના સમજાય તો કાર્યકારણવાદ છે. કાર્યકારણમાં ભાગ ત્યાગ આવે, સાંખ્ય આવે, જળ ચેતનના ભાગ આવે, એ કાર્યકારણવાદ. કાલે કહીશ ચાલો. એના પછી પરિણામવાદ, વિકારવાદ. કોઈ પણ રીતે આ જગતનો મુદ્દો ઉડાડી દેવો છે શાસ્ત્રકારોને. બસ એ જગત એવી બુદ્ધિ જ બની ગઈ છે. એ બુદ્ધિને કાપવા માટે
આ બધા બોધ પ્રણાલિકા જેની બુદ્ધિમાં જેવું ઉતરે છે એ સમજાયું છે. કોઈની બુદ્ધિમાં ઉતરતું હશે, આ કેટલા વરહથી સાંભળીએ છે, તો આ ઉતરે છે કે આ આકાશમાં નીલવર્ણની પેઠે છે. એટલે નીચેની પ્રક્રિયાઓ છે બધી. તો ચાલો ને આ વિવર્તવાદે તો નક્કી કરીએ. અંગૂઠો છે તો હાથ જ છે. આમ પકડો એટલે બીજું થઈ જાય, બીજું કાંઈ નહીં. એમ છોડી દો તો એનો એ જ છે. પણ જેવી દ્રષ્ટિ વિશેષ કરશો એટલે બીજું દેખાય છે. બોલો કૃષ્ણ કનૈયા. કાલથી દરરોજ 5:15 શરૂ થઈને 6:15 પૂરું થઈ જશે. આ બધા છોકરાઓને રોટલી બનાવીને વેચવા જવાનું હોય છે ને, એટલે 5:15 સત્સંગ ચાલુ કરી દઈશ અને 6:15 પૂરું થઈ જાય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પેલો ખીલો મારવો હોય ને ભેંસનો ગાયનો બાંધવા માટે, તો પેલા મારવાનો ઉભો રહી મારતા જોયા તમે? અને મારે ને આમ કરી ફટકો, પછી આમ હલાવવાનો. કદી વિચાર કર્યો છે જે ખીલાને અંદર મારવો છે એનામ હલાવતા શું કરવા છે? આમ મારે ને કદાચ હલાવો ને વખત થોડી રેતમાં જગ્યા થાય. આમ જગ્યા થાય ને બીજી રેત ભરાઈ જાય, ફટકો મારો. આમ હલાઈને જે ખીલો માર્યો હોય ને પછી ભેંસ બાંધવાની. જો હલાયા વગર આમ સીધો સીધો માર્યો હોય ને તો ચોમાસામાં આખો ખીલો લઈને દોડે. પણ આમ હલાઈને માર્યો હોય ને પછી ભેંસ છટકી ના હાકે. એટલે જેને સાધુ બનાવવાના હોય ને મુકાભાઈ જેવાના, એને એક ફટકો આમ મારવાનો પછી આમાં હલાવવાનો. આ એક પ્રક્રિયા જ છે. પેલી રેત થોડી અંદર જાય, હા દેખાડા ભરવાના, રેત અંદર જવા દેવાની જગ્યા કરવા માટે, બીજું કાંઈ નહીં. હા એટલે પછી આ એ પ્રક્રિયા છે. એટલે જેને પ્રક્રિયામાં લીધા ને રાડ પાડી જાય કે મુકાબીને આવું કેમ કહેતા હશે. ના, એમના હાથ ઉપર લીધા છે. ઓપરેશનમાં કેસ જુઓ, અત્યારે સિવિલમાં જાઓ ને એટલે બધાને કેટલાને બાયપાસ કરાવી છે, પણ એમાં નંબર આલ્યો છે 54 નંબર. આ ભાગશાળી એ છે જેને આજની ડેટ મળી ગઈ. મુકાભાઈ ભાગશાળી છે, ડેટ મળી ગઈ. પણ ડેટ મળી જાય એટલે આવું બધું શરૂ. બોલો કૃષ્ણ કનૈયા.